નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં કાંસ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા। ધોળકા ખાતે તારીખ 27 જુલાઈના રોજ ભારે વરસાદને કારણે કલીકુંડ વિસ્તારમાં નવા સર્કિટ હાઉસ પાસે આવેલ કાંસ ઓવરફ્લો થયો હતો। ત્યારે આજરોજ તારીખ 28/7/2025ને સોમવારે સવારે 8 વાગે આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે કલીકુંડ નવા સર્કિટ હાઉસ પાસે આવેલી વરસાદી પાણીના નિકાલની કાંસ ઓવરફ્લો થતાં રોયલ સિટી સોસાયટીથી ચંદ્રમૌલેશ્વર મંદિર સુધી તથા ગાયત્રી મંદિરથી અટોલ સરોવર સુધીના વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરસ્વતી કન્યા વિદ્યાલય પાછળના રોડ પર બેરિકેડ મૂકી દેવાયા છે। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાથી સવારના સમયે પરપોટિયા મહાદેવ મંદિરે આવનાર ભક્તો અને પૂજારીઓને રોડ ઉપર ભરાયેલા પાણીના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। કલીકુંડથી ધોળકા ટાઉનમાં અને ધોળકા ટાઉનથી કલીકુંડ ખાતે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ હાલાકી વેઠવી પડી હતી, તો અમુક વિદ્યાર્થીઓ ઘરે પાછા જવા મજબૂર બન્યા હતા। અટલ સરોવર પણ ઓવરફ્લો થતાં અટલ સરોવરનો વોકિંગ એરિયામાં પાણી ભરાયા છે, તો અટલ સરોવર ખાતે નગરપાલિકા સંચાલિત ચિલ્ડ્રન પાર્ક એરિયામાં હાલ પાણી ઘૂસી જતા ચિલ્ડ્રન પાર્ક વોટર પાર્ક જેવો લાગી રહ્યો છે। નવા સર્કિટ હાઉસથી જલાલપુરવાલા રોડ પર પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ચાલુ ન હોવાથી નોકરિયાત વર્ગ અને ગ્રામજનોને ચાલતા આવવાની ફરજ પડતી હતી। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।